આજે એક સરસ અને થોડી નોખી પ્રેમ કથા કહેવી છે અને સાચી છે. છેલ્લા 16 વર્ષથી એક સારસ 13,000 કિલોમીટરનું અંતર કાપી અને પોતાની એક પ્રેમિકાને મળવા માટે આવે છે. અને જેને મળવા માટે આવે છે એ સારસ છેલ્લા 22 વર્ષથી ઉડી જ નથી શકી. ક્રોએશિયામાં એક શિકારી ગોળીથી એક સારસ ઘાયલ થાય છે, તરફડી રહ્યો હોય છે, રસ્તા પર પડી રહ્યો હોય છે, કોઈ એનું ધ્યાન નથી આપતું. એવામાં એક સંવેદનશીલ માણસ એને ઘરે લઈ જાય છે, સંભાળ કરે છે, દવા કરાવડાવે છે, પોતાના ઘરની છત ઉપર જ એની માટે એક માળો બાંધે છે. પણ ડૉક્ટરે કીધું હોય છે કે હવે ઉડી શકે એમ નથી, તૂટી ગયેલી પાંખ એની સરખી નથી થતી, પણ ઈશ્વર એને પ્રેમના આકાશમાં ઉડી શકે એ માટે એક મિત્ર આપે છે. આ તૂટી ગયેલી પાંખવાળી સારસનું નામ મલેના પાડવામાં આવે છે. એ મલેનાને એક જંગલી સારસ કેટલે દૂરથી, જેનું નામ છે ક્લેપ્ટન, ઓગસ્ટમાં 13,000 કિલોમીટરનું અંતર કાપે છે માત્ર એ મલેનાને મળવા માટે. અને નવાઈની વાત એ છે કે એક પણ વર્ષ મૂક્યા વગર શિકારીથી પોતાની જાતને બચાવતો એ મલેનાને મળવા માટે આવે છે. દર વર્ષે આ ક્લેપ્ટન માટે માછલીની એક ડોલ ભરી રાખવામાં આવે છે, કારણ કે લાંબી મુસાફરી કાપ્યા પછી પોતાની પ્રેમિકાને નિરાતે મળી શકે, ખાઈ શકે, બંને વાતો કરી શકે એવા ભાવ સાથે એ માણસ છે એક ડોલ ભરી રાખતો હોય છે. એક વર્ષે એ ક્લેપ્ટન 15 દિવસ વહેલો આવે છે. લોકોને શંકા જાય છે કે આ એ જ સારસ છે કે કોઈ બીજું, પણ એ સારસ છે એવું એટલા માટે ખબર પડી કે એક ફિક્સ જગ્યાએ ઓલો માણસ છે એ માછલાની ડોલ ભરી રાખે છે. એ ઉડીને વહેલો ત્યાં જાય છે, એ માટલાઓ લઈ અને પછી મલેના પાસે જાય છે. અને એ ઉપરથી સાબિત થાય છે કે આ તો ક્લેપ્ટન જ છે. આ પક્ષી છેલ્લા 16 વર્ષથી 13,000 કિલોમીટરનું અંતર કાપીને માત્ર પોતાની જેને પ્રેમ કર્યો છે એવી વ્યક્તિને મળવા માટે આવે છે. આ પ્રેમની પ્રતીક્ષાની પરિપક્વતા તો જુઓ. દર વર્ષે ઓગસ્ટમાં એ આવે અને પછી જતો રહે. પછી મલેનાના ભાગમાં આવે છે પ્રતીક્ષા ક્લેપ્ટનના ભાગે પણ આવે છે. સમજવા જેવી વાત એ છે કે જો એક પક્ષીઓ પોતાનો પ્રેમ આટલી સરસ રીતે નિભાવી શકતા હોય તો એક મેસેજનો રિપ્લાય મોડો આવે અથવા તો થોડી પ્રતીક્ષા કરવાની આવે તો આપણો પ્રેમ કેમ આટલો બધો નબળો પડી જાય છે. જે પ્રેમ પ્રતીક્ષાની આગમાંથી પસાર થાય છે એ જ પ્રેમ પરિપક્વ બને છે અને એ જ પ્રેમ પ્રાર્થના બને છે. આ પૃથ્વી પરના એકાદ સંબંધમાં એટલો જીવ રેડો કે જેનો તમે રાહ જોઈ શકો અને આટલી લાંબી તકલીફદાયક મુસાફરી પછી પણ પોતાની જાતને એટલા માટે બચાવીને રાખો કારણ કે તમારી અંદર કોઈકનો જીવ રહેલો છે. બસ તમને એવો કોઈક જીવ મળી જાય કે જે તમને જીવ દઈને પ્રેમ કરી શકે અને એના પ્રેમ કરવાના કારણે, પ્રેમની પ્રતિનિધિના કારણે તમે કાયમ હસતા રહો.